ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11ની અંદર તપસ્વી સારસ્વત પાઠનો અભ્યાસ કરીશું, જેના લેખક છે ચંદ્રકાંત શેઠ. જન્મ છે 3/2/1938. અહીંયા કેકા શાસ્ત્રીના જીવન ચરિત્ર વિશે કે કેકા શાસ્ત્રીએ તેમના જીવનમાં શરૂઆતથી માંડીને આજીવન તેમને જે કાર્યો કર્યા અને કેટલા વિદ્વાન હતા, કયા કયા ક્ષેત્રો સાથે તેઓ જોડાયા અને પોતાની આવડતનું તેમને યોગદાન આપ્યું, એની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. એટલે કેકા શાસ્ત્રી વિશે જે અહીંયા વ્યક્તિચિત્ર આલેખવામાં આવ્યું છે, એટલે પાઠનો પ્રકાર બનશે ચરિત્ર નિબંધ. હવે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે. તેઓ કવિ, નાટ્યકાર, ચરિત્રકાર, વાર્તાકાર, હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે. આ ઉપરાંત તેમણે વિવેચન, અનુવાદ અને સંપાદન વગેરે ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલ ગુજરાત વિશ્વકોશ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે. પવન રૂપેરી, ઉગડતી દિવાલો, પડગાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગે એક જળહરીએ, જળ વાદળને બીજ, ગગનધારા પર, તડકા નીચે જેવા તેમના કાવ્ય સંગ્રહો છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ એમના બાળકાવ્યોના સંગ્રહો છે. નંદ સામવેદી લલિત નિબંધનો સંગ્રહ છે, તેમજ ધૂળમાની પગલીઓ શૈશવના સ્મરણોની રોચક કથા છે. તેમને ગુજરાતી સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. અહીંયા તમારે આ પાઠની અંદર દરેકે દરેક પેરેગ્રાફને બરાબર સમજશો તો તમને પાઠમાં વધુ સમજ પડશે. સાથે સાથે એમને કઈ સાલમાં કયા ક્ષેત્રો સાથે જોડાયા અને શું કાર્યો કર્યા એ મહત્ત્વના કાર્યો વિશે તમે સાથે અંડરલાઈન કરતા રહેશો અને બરાબર વાક્યોને સમજશો તો કદાચ એના પ્રશ્નો લખવામાં તમને સરળતા રહેશે. પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કેકા શાસ્ત્રી વિશે ચંદ્રકાંત શેઠે સઘન વ્યક્તિત્વ આલેખ્યું છે. શાસ્ત્રીજીનું જીવન કવન સમગ્ર રીતે અહીં આલેખાયું છે. એમની આંતરબાહ્ય છબી આ વ્યક્તિચિત્રમાં સુપેરે ઝીલાઈ છે. બેઠી દડીનું હલકું પાતળું હાડ, એટલે પહેલાં કેકા શાસ્ત્રી કેવા દેખાતા હતા, એમનું બાહ્ય વ્યક્તિત્વ તો બેઠી દડીનું હલકું પાતળું હાડ. બેઠી દડીનું એટલે નીચું શરીર, એટલે ઊંચાઈ એમની વધારે હતી નહીં. હલકું પાતળું હાડ એટલે શરીરે પાતળા. ગૌવર્ણો વાન એટલે ગૌવર્ણો એમનો વાન હતો. ચપળ આંખો અને અણિયારું નાક. ચપળ આંખો અને અણિયારું નાક. ભાલ પ્રદેશમાં એટલે કે કપાળમાં. ભાલ પ્રદેશમાં એટલે કપાળમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમનું તિલક એટલે ઊભું તિલક. ચીપિયા જેવું આમ વૈષ્ણવ ધર્મ જે લોકો પાળતા હોય અને વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હોય એ લોકો આમ યુ આકારનું તિલક કરતા હોય છે. તો આ પણ વૈષ્ણવ ધર્મમાં માનતા હતા, એટલે તેઓ કુમકુમનું ચીપિયા જેવું તિલક કરતા. પછી કસવાળી વૈષ્ણવી બંડી, ઢીંચણથી થોડીક નીચી ધોતી, માથે જરા ત્રાંસી મુકાયેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાળેલો કેસરી ઉપરણાનો ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચંપલ પહેરેલી એક વૃદ્ધ કાયા. હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પૃષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કરવા માટે જતા હોય કે કીર્તન માટે ઉતાવળી ચાલે ધસતી જતી જોઈને તમે ખુશીથી ધારણા કરી શકો કે કેકા શાસ્ત્રી હશે.
હવે તો શાસ્ત્રીજીનું આવું દર્શન આપણા માટે સ્મરણનો વિષય બની રહ્યું છે. એટલે જે પહેલો જે પેરેગ્રાફ છે એ પહેલા પેરેગ્રાફની અંદર તેઓ કેવી પહેરવેશ કેવો પહેરતા અને તેઓ દેખાવે કેવા હતા એનું વર્ણન કર્યું છે. ખાસ તમે જ્યારે એમનું ચરિત્ર ચિત્રણ વિશે લખો છો ત્યારે તમારે આ બાબત લખવી પડે. તો બેઠી દળીનું હલકું પાતળું હાડ શરીર, પછી વાન કેવો તો ગૌવર્ણો, ચપળ આંખો, પછી અણિયારું નાક અને ભાલ પ્રદેશમાં કપાળમાં ચીપિયા જેવું કુમકુમનું તિલક, પછી કસવાળી વૈષ્ણવી બંડી અને ઢીંચણથી થોડીક નીચી ધોતી અને માથે જરા ત્રાંસી મુકાયેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાળેલો કેસરી ઉપરણો એટલે દુપટ્ટો, ખેસ ઉપરણાનો ખેસ અને પગમાં રબરની ચંપલ પહેરેલી એક વૃદ્ધ કાયા હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પૃષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે ધસતી જતી જોઈને તમે ખુશીથી ધારણા કરી શકો કે કેકા શાસ્ત્રી હશે. હવે તો શાસ્ત્રીજીનું આવું દર્શન આપણા માટે સ્મરણનો વિષય બની રહ્યું છે. અહીંયા ભાલ પ્રદેશ એટલે કપાળ, બેઠી દળીનું એટલે નીચું શબ્દાર્થ, બેઠી દળીનું એટલે નીચું, ભાલ પ્રદેશ એટલે કપાળ, ધસવું એટલે દોડતી ચાલે ચાલવું, દોડતી ચાલે ચાલવું, તેમને આરૂઢ થવું એટલે સ્થાપિત કરવું, આરૂઢ એટલે સ્થાપિત. તો અહીંયા શાસ્ત્રીજી કેવા દેખાતા હતા? તો બાંધી દળીનું નીચું શરીર, ગૌવર્ણો વાન, ચપળ આંખો, અણિયારું નાક, સદાય ચમકતું ચીપિયા જેવું ભાલ પ્રદેશમાં તિલક, કુમકુમનું, કસવાળી વૈષ્ણવી બંડી, ઢીંચણથી થોડીક નીચી ધોતી અને માથે ત્રાંસી મુકાયેલી કેસરી ટોપી, ક્યારેક ગળામાં કેસરી ઉપરણો પણ હોય. તો આ રીતે જ્યારે એમ કે આવો પહેરવેશ પહેરેલો હોય ને અમદાવાદની સડક પર ઉતાવળી ચાલ્યા જતા હોય ને હાથમાં લાકડી હોય ને તમે પાછળથી એમને જુઓ તો પણ તમે માની લો કે આ કેકા શાસ્ત્રી હશે. એટલે હવે તો લેખક કહે છે કે એમના દર્શન કરવા પણ આપણે માટે એક સ્વપ્ન બની ગયું છે. આપણા આરૂઢ વિદ્વાન કેશવરામ શાસ્ત્રીને સાહિત્ય જગત કે શાસ્ત્રીજીના ટૂંકા નામથી ઓળખે છે. સાહિત્ય જગતમાં કેકા શાસ્ત્રી કે શાસ્ત્રીજીના ટૂંકા નામથી એમ કે બધા ઓળખે છે. કાશીરામ તેમનું મૂળ નામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી. તેમનું મૂળ નામ કેશવરામ કાશીરામ શાસ્ત્રી. અહીંયા પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકીબહેન. તેમના પિતાનું નામ કાશીરામ અને માતાનું નામ દેવકીબહેન પૂરેપૂરા વૈષ્ણવ ધર્મી હતા. એટલે વૈષ્ણવ સંપ્રદાય તેમને અપનાવેલો હતો. શાસ્ત્રીજીનું જન્મસ્થળ અને વતન માંગરોળ. શાસ્ત્રીજીનું જન્મસ્થળ અને વતન માંગરોળ, જિલ્લો જુનાગઢ. જન્મ 28મી જુલાઈ 1905. જન્મ 28 જુલાઈ 1905ના રોજ બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હવે જ્યારે તમે એમનું ચરિત્ર ચિત્રણ લખતા હોવ ત્યારે એમનો દેખાવ, એમનો જન્મ, માતા પિતાનું નામ આ બધું એમાં આવવું જોઈએ. એટલે આ ખાસ યાદ રાખવાનું કે આ વિદ્વાનને સાહિત્ય જગત કેકા શાસ્ત્રીના ટૂંકા નામથી કે શાસ્ત્રીજીના નામથી ઓળખે છે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી. તો
એમના માતાનું નામ દેવકીબહેન અને તેમનું જન્મસ્થળ માંગરોળ અને જુનાગઢ જિલ્લામાં આવેલું અને 28 જુલાઈ 1905માં બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયેલો. પિતાજી મોટા વિદ્વાન હતા. માતા ધાર્મિક વૃત્તિના ગૃહિણી હતા. વેદશાસ્ત્રોનું અધ્યાપન વારસામાં મળેલું. હવે નાના નાના હેતુલક્ષી પ્રશ્નોમાં કે વારસામાં શાસ્ત્રીજીને વારસામાં શું મળેલું, ગળથુથીમાં શું પ્રાપ્ત થયેલું, આવા પ્રશ્નો હેતુલક્ષીમાં પૂછાતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે વેદશાસ્ત્રોનું અધ્યાપન તેમને વારસામાં મળેલું અને શાસ્ત્રીજીને ગળથુથીમાંથી જ શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યો. ગળથુથીમાંથી જ એટલે કે જન્મથી જ એમને શું મળેલું છે તો શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળેલું. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળમાં લીધું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમને પોતાના વતનમાં લીધું. શ્રી માંગરોળ વૈષ્ણવ સુબોધિની પાઠશાળામાં 11મા વર્ષની તેમની વર્ષથી તેમણે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, ભાગવત આદિ પુરાણો અને 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો હતો. યુવા અવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં પૃષ્ટિ ભક્તિ અને પૃષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ચૂક્યા હતા. યુવા અવસ્થામાં પ્રવેશતા જ તેઓ પૃષ્ટિ જ્ઞાન અને પૃષ્ટિ ભક્તિમાં સુદૃઢ થયા હતા. સુદૃઢ થવું એટલે મજબૂત થઈ ચૂક્યા હતા. 1936થી 39ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. 1936થી 39ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થયા હતા. તલસ્પર્શી એટલે ઊંડાણપૂર્વક અને 16 એટલે 16 અને સંપ્રદાય એટલે ધર્મનો ફાંટો કે પંથ સુદૃઢ તો મજબૂત, સુદૃઢ તો મજબૂત, તલસ્પર્શી તો ઊંડાણપૂર્વક, તલસ્પર્શી તો ઊંડાણપૂર્વક, તલસ્પર્શી તો ઊંડાણપૂર્વક. તો તેમણે બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓમાં તેમણે ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા અને સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી તેમણે સ્વીકારી. એટલે શાસ્ત્રીજી મુંબઈ ગયા મેટ્રિક થયા પછી, પણ ત્યાં વાતાવરણ તેમને અનુકૂળ આવ્યું નહીં. તેથી તેઓ પાછા પોતાના વતનમાં આવીને જ શિક્ષકની નોકરી સ્વીકારી. મુંબઈવાસ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પરથી મુદ્રણ કામ, નકલ તૈયાર કરવાની અને પ્રૂફ વાંચનની તાલીમ લઈ ચૂક્યા હતા. હસ્તપ્રતો એટલે હાથે લખેલી નકલ. કોઈ હસ્તપ્રતો એટલે કોઈ ગ્રંથની હાથે લખેલી નકલ એને હસ્તપ્રત કહેવાય. તો તેમને મુદ્રણકામ, નકલ તૈયાર કરવાની અને પ્રૂફ વાંચન એટલે કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિ કાર્ય. કોઈ પણ વસ્તુ આપણે લખ્યા પછી એમ કહીએ કે એકવાર એને પ્રૂફ ચેક કરી લો, એટલે એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ ભૂલ આપણે સુધારી શકાય. એટલે
પ્રૂફ વાંચનની તાલીમ લઈ ચૂક્યા હતા. વતનમાં પણ એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાની અને ટ્રેડલ મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી, જે તેમને પાછળથી અમદાવાદમાં કામ લાગેલી. બાળપણમાં જ, નાની ઉંમરમાં જ એમને ઘણું બધું શીખી લીધું હતું. તેમણે બાળપણથી જ એમને વૈષ્ણવ સંપ્રદાયમાં તેમની રુચિ, ગળથૂથીમાં તેમને શાસ્ત્રપ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યો હતો. તેઓ 11 વર્ષની ઉંમરે જ સંસ્કૃત વ્યાકરણ અને સંસ્કૃત મહાકાવ્યો અને ભાગવત આદિ પુરાણોના 16 ગ્રંથોનો તેમને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. અને શાસ્ત્રીજીમાં પૃષ્ટિભક્તિ અને પૃષ્ટિ જ્ઞાન એના કારણે મજબૂત બન્યા હતા. પછી 1936થી 39ના ગાળામાં તેઓ બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 પરીક્ષાઓ અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓમાં પણ તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા, પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી તેમને સ્વીકારી અને મુંબઈ વાસ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પર મુદ્રણકામ નકલ તૈયાર કરવાની, એટલે કે હાથે લખેલી જે નકલો હોય એના પરથી એની કોપી તૈયાર કરવાની, પ્રેસમાં કોપી તૈયાર કરવાનું કામ. પછી પ્રૂફ વાંચન, એટલે કે એમાં રહી ગયેલી કંઈ પણ ભૂલ હોય તો એનું શુદ્ધિકરણ કરવું, એટલે કે સુધારવી. તો પ્રૂફ વાંચનની તાલીમ પણ તેઓ લઈ ચૂક્યા હતા. પછી વતનમાં એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાની અને ટ્રેડલ મશીન, એટલે કે મુદ્રણ યંત્ર ચલાવવાની તાલીમ પણ તેમને લીધેલી હતી, જે તેમની પાછળથી અમદાવાદમાં કામ લાગેલી. 1925થી 1935 સુધીના એક દાયકાના શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું જ હતું. 1925થી 1935 એક દાયકા એટલે 10 વર્ષ ના શિક્ષક તરીકેની કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલુ જ હતું. સાથે સાથે શિક્ષકની સાથે સાથે તેઓ લેખો પણ લખતા હતા. કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું છે. નરસિંહ મહેતા 16મી સદીમાં થઈ ગયા એવું કમા મુનશીએ જણાવ્યું છે, થયા હોવાનું જણાવ્યું. ત્યારે શાસ્ત્રીજીએ તેમના એ મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા અને તેનાથી અનેક ગુજરાતી વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ખેંચાયેલું. પછી ચુનીલાલ વ શાહે શાસ્ત્રીજીની કલમ શક્તિ પીછાણી એટલે જાણી તેમને પ્રજાબંધુ સાપ્તાહિકમાં મંત્રીમંડળમાં કામ કરવા માટે આમંત્ર્યા. તેમની કલમની શક્તિ એટલે લખવા માટે લખાણ શક્તિ, એમનું જે લેખન કાર્ય ઉચ્ચ પ્રકારનું હતું એને ઓળખીને તેમને પ્રજાબંધુ સાપ્તાહિકમાં કામ કરવા માટે તેમને આમંત્રણ આપ્યું. તંત્રી તરીકેનું કામ કરવા માટે તેમને આમંત્રણ આપ્યું. આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું ઘડવાનું મળ્યું અને આ કામગીરી દરમિયાન તેમની ઘણું બધું શીખવા મળ્યું. જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી 2 કોલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા. આ પણ ખાસ યાદ રાખવાનું છે કે તેઓ પ્રજાબંધુમાં કઈ 2 કોલમ ચલાવતા હતા, તો જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી 2 કોલમો તેઓ પ્રજાબંધુમાં ચલાવતા હતા. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના બુદ્ધિપ્રકાશ સામાયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈ એ સંસ્થાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડાવા નિમંત્રણ આપ્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના બુદ્ધિપ્રકાશ સામાયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈને તે સંસ્થાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડાવા નિમંત્રણ આપ્યું. 11 એપ્રિલ 1936થી તેમણે ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની
કામગીરી સંભાળી અને ખૂબ પરિશ્રમ લઈને ત્યાંની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. આ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રડાવી આપનાર કવિચરિત ભાગ 1 અને 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો તેમણે આપ્યા. સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. જુદી જુદી બાબતોમાં સંશોધન કરવાનું તેમને ખૂબ ગમતું હતું. એટલે સંશોધન કાર્ય તેમનું પ્રિય કાર્ય હતું. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે તૈયાર કર્યો. હેમચંદ્રાચાર્યએ જે વ્યાકરણ ગ્રંથ આપેલો છે એના અપભ્રંશનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે તૈયાર કરેલો. શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું છે. સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન ઉપરાંત સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ આદિમાં પણ કેટલુંક નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શાસ્ત્રીજીની સંશોધન તરીકેની પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. સંશોધન કાર્ય તરીકે ગુજરાતના અનેક વિદ્વાનોએ તેમની એ કાર્યની નોંધ લીધી છે. એના વિકાસમાં ગુજરાત વિધાનસભા મહત્ત્વનું નિમિત્ત બની રહેલી. ગુજરાત વિદ્યાસભા મહત્ત્વનું નિમિત્ત બની રહેલી. 1939થી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કાર્ય શરૂ કર્યું. દાયકો એટલે 10 વર્ષનો સમય. દાયકો 10 વર્ષનો સમય. એને દસકો પણ કહેવાય. ખંડન કરવું એટલે રદિયો આપવું. ખંડન કરવું, રદિયો આપવું. ખંડન કરવું એટલે રદિયો આપવો. સાપ્તાહિક એટલે દર 7 દિવસે પ્રગટ થતું સામયિક. સાપ્તાહિક. દર 7 દિવસે પ્રગટ થતું સામયિક. કોશ કાર્ય એટલે શબ્દકોશ તૈયાર કરવાનું કાર્ય. કોશ કાર્ય શબ્દકોશ તૈયાર કરવાનું કાર્ય. શબ્દકોશ તૈયાર કરવાનું કાર્ય એટલે ડિક્શનરી તૈયાર કરવી. અને ખેસ એટલે ખભે નાખવાનું વસ્ત્ર. ખેસ ઉપરનો આપણે જેને કહીએ ને એ ખેસ. ખભે નાખવાનું વસ્ત્ર. ખભે નાખવાનું વસ્ત્ર. તો
અહીંયા શાસ્ત્રીજીએ એમ કે શાસ્ત્રીજીની વિદ્વતાની ઘણા વિદ્વાનોએ એમના સંશોધન કાર્યને પણ બિરદાવ્યું હતું અને ઘણા વિદ્વાનોએ એની નોંધ લીધી હતી. એના વિકાસમાં ગુજરાત વિદ્યાસભા મહત્ત્વનું નિમિત્ત બની રહેલી. 1939થી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કાર્ય શરૂ કર્યું. પોતે મેટ્રિક છતાં ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું અને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃત પરનું તેમનું જ્ઞાન પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટીએ તેમને અનુસ્નાતક કક્ષાએ PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી હતી. પોતે મેટ્રિક જ થયા હતા, પરંતુ તેમનું આટલું ભાષા જ્ઞાન ઉપર પ્રભુત્વ જોઈને તેમને PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરાવવા માટેની માન્યતા તેમને આપી હતી. એટલે PhD માટે કોઈને માર્ગદર્શન જોઈતું હોય તો તેઓ PhD માટે પણ માર્ગદર્શન આપવા માટે તેમને મંજૂરી આપવામાં આવી હતી અથવા તો એ કાર્ય તેમને શરૂ કર્યું હતું. હવે તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ PhD થયેલા. તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થી PhD થયેલા. અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી. તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ PhD થયેલા. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમની અધ્યાપક તરીકેની સેવાઓનો લાભ SNDT યુનિવર્સિટીને પણ મળ્યો હતો. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને પણ તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની 1939થી 90 વર્ષ સુધી તેમની અધ્યાપન સેવાઓ ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય એવી હતી. આ દરમિયાન અભ્યાસી સંશોધક પ્રાધ્યાપક તરીકેની શાસ્ત્રીજીની સેવાનો સાર્વત્રિક રીતે સમાદર થતો રહેલો. આયુષ્યના અંત સુધી શાસ્ત્રીજી સાહિત્યમાં સંશોધન, સંપાદન, કોષકાર્ય અને લેખન કાર્યમાં ગળાડૂબ રહ્યા હતા. તો આપણે જોયું કે શાસ્ત્રીજીના વ્યક્તિત્વ વિશે આપણે જોઈએ તો વધારે તેમને પોતે અભ્યાસ કર્યો નહોતો, છતાં પણ તેઓ PhD સુધીનો અભ્યાસ કરાવવા માટે એમ કે સક્ષમ હતા. એટલે એમનું ભાષા જ્ઞાન ખૂબ જ એમ કે ભાષા પર એમનું ખૂબ જ સારું પ્રભુત્વ હતું. સંસ્કૃત અને ગુજરાતી અને અન્ય ભાષાઓના વ્યાકરણમાં રહેલી અપભ્રંશ થયેલી બાબતોને પણ તેમને એનું પણ તેમણે સંશોધન કર્યું હતું અને લેખો તૈયાર કર્યા હતા. આમ તેમનું ભાષા પરનું પ્રભુત્વ સારું હતું અને એ ઉપરાંત તેઓ જે કાર્યક્ષેત્ર સાથે જોડાતા એમાં સારી રીતે મન લગાવીને કાર્ય કરતા, એમાં પૂર્ણતયા તેઓ સફળ રહેતા હતા. તો આજે આપણે જ્યાં સુધી પાઠ જોયો ત્યાં સુધીના જે શબ્દોના અર્થ લખાયા છે, શબ્દોના અર્થ તમારે તૈયાર કરવાના છે. સાથે સાથે શાસ્ત્રીજીનો જે આ શરૂઆતનો જે દાયકો છે, એટલે કે એમનું જે ચરિત્ર ચિત્રણમાં લઈ શકાય એવો એમનો શરૂઆતના કારકિર્દીનું શરૂઆતનો જે ભાગ આપણે ચલાવ્યો તે અને એમનું જે વ્યક્તિત્વ છે, એટલે કે એમનો જન્મ અને એમનો બાહ્ય દેખાવ અને પહેરવેશ, એ વિશે પણ તમારે બરાબર વાંચીને તૈયાર કરવાનું છે, જેથી તમારે પરીક્ષાની અંદર આ ચરિત્ર ચિત્રણ પૂછાય ત્યારે તમારે સારી રીતે એ જવાબને તમે લખવા માટે પ્રિપેર હો, તૈયારી કરેલી હોય. ઓકે, થેન્ક યુ.